બાળ સંસદ ધરાવતી અને શિક્ષણની સાથોસાથ નેતૃત્વના ગુણોથી વિદ્યાર્થીઓનું વ્યક્તિત્વ ઘડતર કરતી સ્માર્ટ શાળા ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમએન હાઈસ્કૂલ પાટણમાં ચૂંટણી પ્રચાર, આચારસંહિતા, ઈવીએમ વોટ, મતદાન અધિકાર અને પોલીસ જવાનો તરીકે એનએસસી કેડેટ સુધીનો સમાવેશ કરાયો, જેમાં પરિણામ બાદ મંત્રીમંડળની રચના કરી શાળાના વિકાસ કાર્યો ચૂંટાયેલા બાળ સાંસદ કરશે. મતદાન કેન્દ્રમાં મતકુટીર પણ બનાવવામાં આવી હતી, જ્યાં વિદ્યાર્થી મતદાતાઓએ પોતાના ઉમેદવારને ચૂંટાવવા માટે પોતાનો કિંમતી મત ગુપ્તતા જાળવીને મતદાન કર્યું હતું. બાળ સાંસદ ચૂંટણીમાં ગુપ્ત મતદાન કરવા માટે મતકુટીરમાં મોબાઈલ ફોનનો ઈવીએમ મશીન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં વિશેષ સોફ્ટવેર થકી વિદ્યાર્થીઓએ કરેલું મતદાન સંગ્રહ કરાયું હતું અને ચૂંટણી પૂર્ણ થયા બાદ તેની ગણતરી કરવામાં આવી હતી. ચૂંટણીમાં ઉમેદવારોએ પોતાના વર્ગોમાં ઉમેદવારી નોંધાવી હતી. દરેક વર્ગો માટે વર્ગ પ્રતિનિધિ ચૂંટાવવા માટે આ ચૂંટણીમાં ઉભા રહ્યા હતા, જ્યારે ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા 1000થી વધુ વિદ્યાર્થીઓએ મતદાતા તરીકે મતદાન મથક પર રીતસર લાંબી કતારમાં ઉભા રહી પોતાનો કિંમતી મત પોતાના નક્કી કરેલા ઉમેદવારને આપ્યો હતો. જે રીતે ચૂંટણી યોજાય છે એ જ રીતે સમગ્ર માહોલ ઊભો કરાયો, જેથી વિદ્યાર્થીઓ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સમજી શકે તે માટે સમગ્ર ભારતમાં જે રીતે ચૂંટણી યોજવામાં આવે છે એ તમામ પ્રકારનો માહોલ સ્કૂલમાં જ ઊભો કરવામાં આવ્યો હતો.